નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુરમાં સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત શાળાઓમાં સરસ્વતી કુમાર શાળા નંબર 1 દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી મિત્રો માટે વર્ષાંતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાળાના વાલી મિત્રને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી જ્યોતિન્દ્રભાઈ દવે, સજુભા ઝાલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણેશભાઈ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર કેડી પટેલ સર તથા તમામ શાળાના આચાર્યો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના શિક્ષકોની માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જીવનમાં જરૂરી મૂલ્યો પર આધારિત નાટકોની રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળા સંગીત શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સંગીત રજૂ કરીને કાર્યક્રમને વિશેષ બનાવવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે થયું હતું અને શાળાને વિદ્યાર્થીઓ માટે સરસ સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રદર્શિત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું। જે પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુરમાં સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત શાળાઓમાં વર્ષાનુસાર સરસ્વતી કુમાર શાળા નંબર 1 દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। જે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જીવન માટે જરૂરી મૂલ્યો સમજાવવા માટે નાટકોની રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત શાળાના સંગીત શિક્ષક અને વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના તથા સંગીત પ્રસ્તુત કર્યું હતું। આ રીતે શાળાએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક રીતે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના તથા સંગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરી મૂલ્યો સમજાવવા માટે નાટકોની રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત શાળાના સંગીત શિક્ષક અને વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના તથા સંગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। જે આ રીતે શાળાએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક રીતે મહત્વપૂર્ણ કાર્યક્રમને આયોજન કરીને સફળતાપૂર્વક બનાવવામાં આવ્યું હતું। રાજપૂત આપણા મુરબ્બી અને માર્ગદર્શક શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે, શ્રી સજુભા ઝાલા, શ્રી રઘુદાદા તથા શ્રી જશીબેનના દીકરી શ્રી ઈરાબેન, શ્રી ગણેશભાઈ, શ્રી કેડી પટેલ સર તથા સર્વે શાળાના આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, શાળામાં મદદરૂપ થવા તત્પર એવા વાલી સમિતિના વાલી મિત્રો, અન્ય વાલીગણ તથા બાળ મિત્રો સૌને હું સરસ્વતી કુમાર શાળા નંબર 1 વતી વિદ્યાર્થીની સૈયદ સાનિયા અને ઠાકોર દિવ્યા આવકારીએ છીએ। સૌને નમસ્કાર। કાર્યક્રમની શરૂઆત કરીએ મંગલ ગીતથી। મંગલ ગીત રજૂ કરશે આપણું સંગીત વૃંદ। जो ठकी दुनिया से मुझको सत्य के सूची राह में मृत्यु लोक से ले शांति फैले सब जगह भगवान तेरे।
જય બેટા આવી ગયો સ્કૂલેથી. દાદાજી. જય ભૂખ લાગી છે ને? તને નાસ્તો આપું? હાથ પગ ધોઈને અંદર આવ. પછી મમ્મી. જય બેટા જય, હા મમ્મી. હું તને ક્યારની કંઈક કહું છું, સંભળાય છે તને? શું છે મમ્મી? ટીવીમાં જ ઘૂસી જા. ને લગાવી દે મુક્કો. માર માર. પ્લીઝ દાદાજી, મને શાંતિથી જોવા દો ને. જય ટીવી બંધ કર. ક્યારની હું કંઈક કહું છું તે સાંભળ. મમ્મી. નો, ટીવી બંધ. આ તને દેખાય છે જય? હા મમ્મી, આ તો મારી સ્કૂલ બેગ ને પેલા મારા મોજા. વાહ, કેવું પડે ભૈયાને. ખબર છે કે શું છે, પણ એ ક્યાં મૂકવાનું એની ખબર નથી. રાઈટ જય? દાદાજી. દાદાજી સાચું જ કહે છે. તારી સ્કૂલ બેગ સેલ્સ મેનેજર તરીકે એમની ડ્યુટી બજાવે છે એવા દીપેશભાઈ આપણને મળ્યા છે. એમને હું હૃદયપૂર્વક આવકારું છું. એમની બાજુમાં અમારા માર્ગદર્શક શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે, એમની બીજી બાજુએ બેઠા છે શ્રી સજુભા ઝાલા સાહેબ, ગણેશભાઈ ચૌહાણ, જે વારંવાર અમે આમંત્રણ આપીએ એટલે આવે જ ચોક્કસ, ક્યારેય અમને નિરાશ નથી કરતા. એવા ગણેશભાઈને પણ હું આવકારું છું. શ્રી કેડી પટેલ સાહેબ, ઈરાબેન, સર્વે શાળાના આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વાલી સમિતિના વાલી મિત્રો કે જેમનો કિંમતી સમય ફાળવીને પહેલાં પણ અમને મદદરૂપ થવા આવ્યા હતા. હવે મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે આપણા જય લો નાસ્તો. જય તું નાસ્તો કરીશ? પછી હમણાં નહીં. વાહ, આંટીએ ચેવડો મસ્ત બનાવ્યો છે હો. મને તો શક્કરપારા પણ બહુ ટેસ્ટી લાગ્યા. જય લેને તું. ના ના, પછી. હવે તમે જલ્દી નાસ્તો પતાવો, રમવા જવું છે ને? જઈએ છીએ પછી. હા, હમણાં નહીં, પછી. આંટીએ ચેવડો મસ્ત બનાવ્યો છે હો. લો પાણી. युग युग से गण गण
છે. ઠંડી ચમકારા લઈ રહી છે ત્યારે મગધ સામ્રાજ્યના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના મંત્રી વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય રાજમહેલના પ્રટાંગણમાં ચર્ચા કરતા ફરી રહ્યા છે. આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કમલાન વિતરંતુ. શ્રીમાન ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોમાં કામળા વહેંચો. મહારાજ ઇદાનીમ અહમ કમલાન મમ ગૃહમ નયામિ પ્રભાતે વિદ્રસ્યામિ. મહારાજ, અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું, સવારમાં વહેંચીશ. તથા કરોતુ. તેમ કરો. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય ગોકળ્યું જને ગમતું નથી જ રે. ઓલે ગોકળ્યું, આ ગોકળ્યું જને ગમતું નથી. અને ઓલી જમના લાગે ખારી જેલ. હે એ મારા વાલા ને હારે જોને વેર રે. એ તુને શીદ ને કરાયવા શામળા. તું પણ આવી ગયો પાર્થ. કેમ છે? મજામાં તો છે ને? હા, હું તો મજામાં છું. તું મજામાં છે? હું પણ મજામાં છું. કાલે પરિણામ લેવા ગયો હતો? હા, હું તો ગયો હતો. તું ગયો હતો? હું પણ ગયો હતો. મારા ખ્યાલથી તો તારો બીજો નંબર આવ્યો છે. ના, મારો તો ચોથો નંબર આવ્યો છે. તો એમાં કાંઈ ખોટું થોડી છે. ચોથો નંબર પણ ઘણી સારી વાત કહેવાય. એ તો આપણને ખબર છે કે તે સારી વાત કહેવાય, પણ આપણા માતા પિતાને કોણ સમજાવે કે તે સારી વાત કહેવાય? હા, એ છોડ. શું લાગે છે, મારો કયો નંબર આવ્યો હશે? મારા ખ્યાલથી તો તારો પહેલો નંબર આવ્યો છે. ના, મારો પહેલો નંબર નથી આવ્યો. મારો તો ત્રીજો નંબર આવ્યો છે. હા, ત્રીજો નંબર પણ સારી વાત કહેવાય. પણ મારા ઘરે પણ એમને સમજતા નથી કે ત્રીજો નંબર કેમ આવ્યો, પહેલો કેમ ના આવ્યો. ચાલ, એ બધું છોડ. આવતી વખતે વધારે મહેનત કરીશું. હા, ખૂબ વધારે મહેનત કરીશું. બોલ, આજે શું રમીએ? આજે તો તું જે કહે એ જ રમીશું. આજે પકડ દાવ રમીએ. પકડ દાવ? ચાલ ને રમીએ. પણ કોણ દાવ લેશે? આજે હું દાવ લઉં. તું દાવ? ચાલ, પકડી શકીશ ને? હા, પકડી લઈશ. ચાલ. સેલ્સ મેનેજર તરીકે એમની ડ્યુટી બજાવે છે એવા દીપેશભાઈ આપણને મળ્યા છે. એમને હું હૃદયપૂર્વક આવકારું છું. એમની બાજુમાં અમારા માર્ગદર્શક શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે, એમની બીજી બાજુએ બેઠા છે શ્રી સજુભા ઝાલા સાહેબ, ગણેશભાઈ ચૌહાણ, જે વારંવાર અમે આમંત્રણ આપીએ એટલે આવે જ ચોક્કસ, ક્યારેય અમને નિરાશ નથી કરતા એવા ગણેશભાઈને પણ હું આવકારું છું. શ્રી કેડી પટેલ સાહેબ, ઈરાબેન, સર્વે શાળાના આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વાલી સમ કેડી પટેલ, સરસ્વતી વિદ્યા મંડળમાં સંચાલક મંડળનો સભ્ય તથા કેમ્પસ ડિરેક્ટર, સરસપુર કેમ્પસ. સરસ્વતી વિદ્યા મંડળની એક પ્રણાલી રહી છે, તેની સાથે શાળાઓ દર વર્ષે વાર્ષિક ઉત્સવ ડિસેમ્બર-નવેમ્બરમાં કરતા હોઈએ છીએ. આજે સરસ્વતી કુમાર શાળા નંબર 1નો વાર્ષિક ઉત્સવ હતો. તે નિમિત્તે બાળકો અને ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓ પણ આવ્યા હતા, આમંત્રિત મહેમાનો પણ આવ્યા હતા અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે સરસ મજાનો કાર્યક્રમ વાર્ષિક ઉત્સવ તેમને ઉજવ્યો.
આ કાર્યક્રમમાં એક સમાજમાં મેસેજ જાય, બાળકોને ભણવામાં પડતી તકલીફ, શાળાકીય જીવન દરમિયાન એ અનુભવતી તકલીફ, અત્યારની હાલની મોબાઈલની એક કુટેવ, એ બધામાં જાગૃતતા આવે તે રીતના 3 નાટકોનો રજૂ થયા હતા. ઉપરાંત ભારતીય સંસ્કૃતિને જે વારસો છે એ વારસાને રજૂ કરતા એકાદ નાટક નક્કી રજૂ થયું હતું. ઉપરાંત સરસ મજાના લોકગીતો પર રાસ, દાંડિયા અને ગરબા રહ્યા હતા. હલો, હા, સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત બધી શાળાઓમાં દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન પાછળનો મુખ્ય આશય એ છે કે બાળકોમાં જે અંદર રહેલી શક્તિઓ છે એ શક્તિઓ વિકસે અને બહાર આવે. આ કાર્યક્રમ અમે વર્ષોથી કરીએ છીએ અને આજે 80 વર્ષની અમારી પરંપરા છે. આ પરંપરા અમે જાળવી રાખી છે, એનો અમને વધારે આનંદ છે. સાથે સાથે અહીંના જે બાળકો છે એ બાળકો 10-15 દિવસથી જે મહેનત કરે છે અને મહેનત કર્યા પછી સ્ટેજ ઉપર આવીને જે એમની અભિવ્યક્તિ આપે છે એનો વિશેષ આનંદ હોય છે અને એ એમને આખી જિંદગી દરમિયાન યાદ રહે છે. તો અમારી આ પરંપરા વર્ષોથી ચાલુ છે અને અમે ઈચ્છીએ કે આ પરંપરા હજુ આગળ વધતી રહે. ધન્યવાદ. વધારે બોલું છું. સુભાષ ઝાલા, પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ શિક્ષક. આજે વધારે નવાઈ લાગી હોય તો જે આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કૃત છે એ સંસ્કૃતમાં વિદ્યાર્થી શું શિક્ષકો પણ બોલી શકતા નથી. ત્યારે અમારો વિદ્યાર્થી જ્યારે શ્લોકો બોલતા હતા, માત્ર શ્લોકો નહીં પણ લાંબા સંવાદો જ્યારે બોલે ત્યારે એમ થતું હતું કે ખરેખર આપણા વિદ્યાર્થીને આપણે ઓળખવામાં ભૂલ કરીએ છીએ. માત્ર ભણવાની જગ્યાએ આપણા વિદ્યાર્થીમાં કેટલી શક્તિ છે એ શક્તિનું પ્રદર્શન એટલે અમારો વાર્ષિક રમતોત્સવ. ભાવનાબેન ત્રિવેદી, સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત સરસ્વતી કુમાર શાળા નંબર 1માં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં વાર્ષિકોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દર વર્ષે અમે આ રીતે આયોજન કરીએ છીએ કે જેમાં અમે બાળકોને પ્રેરણા મળે તે રીતના નાટક, ગીતો લઈએ છીએ અને અમારું પોતાનું સંગીત રજૂ કરીએ છીએ. કેસેટ ને એવું બધું નહીં, પણ અમારા સંગીત શિક્ષક અને અમારા બાળકો જ સંગીત ગીતો ગાય અને સંગીત રજૂ કરે છે ને એમાં જ ગરબા, ડાન્સ બધું થતું હોય છે અને શિક્ષકો દ્વારા જ, કોઈ કોરિયોગ્રાફરની મદદ અમે લેતા નથી. અમારા શિક્ષક ભાઈ બહેનો જ બાળકોને તૈયાર કરે છે અને બધી રજૂઆત કરીએ છીએ. નમસ્કાર. પટેલ હિતેન્દ્રકુમાર ચંદુલાલ. આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું અમે છેલ્લા લગભગ 20 દિવસથી આ કાર્યક્રમનું આયોજન કરતા હતા. દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. શિક્ષકોએ પણ સરસ રીતે આ બાળકોને તૈયાર કર્યા હતા અને છેલ્લા 20 દિવસથી આ કાર્યક્રમનું આયોજન અમારું ચાલી રહ્યું છે. અમારી સ્કૂલમાં આ જે ટેકનોલોજીનો લગભગ ઉપયોગ ઓછો કરીએ, પણ જે જૂની રીત કે પરંપરાઓ છે એના આધારિત અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અહીં જે અમે અમારા સંગીત મંડળી પણ અમારી પોતાના એ ગીતો ગાય છે અને સરસ એ ગરબા કે ગીતોને એ રજૂ કરે છે. આ કાર્યક્રમમાં દરેક જે બાળકોએ ભાગ લીધો છે એ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ એ બહાર આવે છે. એમનામાં જે રહેલી કંઈ પણ એ બહાર આવે છે અને ખીલે છે.